હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શીખીશું ધોરણ 4 ઇંગ્લિશ. તો એમાં આપણે અગાઉ શું શીખી ગયા? તો કે યુનિટ 2 થિંગ્સ અરાઉન્ડ અસ, આપણી આસપાસની વસ્તુઓ. એની અંદર આપણે ગયા વિડીયોમાં એક્ટિવિટી નંબર 1 અને 2 કરેલી પોયમની. તો આજે આપણે શું શીખીશું? એક્ટિવિટી નંબર 3. તમારા શિક્ષકની મદદથી ફાઇન્ડ આઉટ સમથિંગ અને એડ ઓન ગેમ રમો. ફાઇન્ડ આઉટ સમથિંગ એટલે કે કંઈક ગોતવાનું, એડ ઓન એટલે કે એમાં ઉમેરવાનું, ગેમ એટલે કે રમત, કે આપણે કંઈક ગોતવાનું અને એમાં ઉમેરવાનું, એવી રમત રમવાની કહે છે. તો એ કેવી રીતે કરવાનું? તો ધારો કે તમારા શિક્ષક છે એ તમને એમ કહે કે બ્લેક, બ્લેક એટલે કે કાળો. તો કાળા કલરની વસ્તુ જે પણ કંઈ હોય તમારે બોલવાનું. તો પેન હોય તમારી પાસે તો શું કહેવાનું? પેન. તો એડ ઓન એટલે કે એમાં પછી ઉમેરવાનું. તો શું કહેવાનું? કે આઈ હેવ અ બ્લેક પેન, કે મારી પાસે બ્લેક પેન છે. પછી હવે તમને ગમે તે વસ્તુ, બ્લેક બોર્ડ, આપણે એમ કહીએ કે બ્લેક કલરમાં શું આવે? તો કે બ્લેક બોર્ડ. તો બ્લેક બોર્ડ એ આપણે ફાઇન્ડ આઉટ સમથિંગ, આપણે એ ગોઈતું. હવે આપણે શું કહે છે? એડ ઓન. હવે એને એડ કરવાનું. તો શું કહેવાનું? અવર ક્લાસરૂમ હેઝ અ બ્લેક બોર્ડ. એવી જ રીતનું આપણે આગળ એવી રીતના બધા શબ્દો શીખવાના છે. તો હજી આપણે બ્લેક કલરમાં શું આવે? તો કે હેર. તો બ્લેક કલરના આપણા હેર હોય તો શું કહેવાનું? આઈ હેવ અ બ્લેક હેર. એવી રીતના અલગ અલગ કલર, રેડ કલર, યલો કલર, પિંક કલર, ગ્રીન કલર, એ બધા શબ્દ છે એના ઉપર તમારે વસ્તુઓ ગોતવાની અને એડ ઓન કરી અને વાક્ય બનાવવાના. તો આજનું તમારું હોમવર્ક છે એ બધા શબ્દ તમને નીચે હેલ્પલાઇનમાં હિન્ટ આપેલી છે કે તમારે એક્ટિવિટી નંબર 3 કેવી રીતના કરવાની. આવી રીતના 5 વાક્ય તમારે બનાવવાના છે. ધારો કે બ્લેક બોર્ડ, તો એનું એડ ઓન કરીને વાક્ય કેવી રીતે બનાવવાનું? આઈ હેવ અ બ્લેક બોર્ડ. સમજાઈ ગયું? એવી રીતના 5 વાક્ય બનાવવાના છે. ધારો કે ગ્રીન, તો શું કહેવાનું? આઈ હેવ અ ગ્રીન બેગ. પછી નીચે જો લખેલું છે આઈ હેવ અ ગ્રીન બેગ એન્ડ અ બ્લુ પેન. આવી રીતના વિદ્યાર્થીઓ છે એ વસ્તુઓ ઉમેરતું જવાનું અને લખતું જવાનું. સમજાય છે? એક શબ્દના એક વાક્ય બનાવવાના. એવી રીતના 5 વાક્ય તમારે બનાવવાના. એ તમારું હોમવર્ક છે. હવે શું કહે છે? એક્ટિવિટી નંબર 4. તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, નીચેના મૂળાક્ષર ઓળખો અને લખો. તો એમાં શું છે? આપણે સ્મોલ એમ. તો એમ ઉપરના જે શબ્દો છે નીચે બાજુમાં આપણને આપેલા છે. મેંગો, મેંગો એટલે કે કેરી. પછી મેન એટલે કે માણસ. પછી છે ફાર્મર એટલે કે ખેડૂત. પછી કોમ્બ એટલે કાસ્કો. તો એમાં કેટલા એમ આવેલા છે બધા શબ્દના, એ આપણે ટોટલ ગણતરી કરી અને નીચે અંડરલાઇનમાં લખવાના છે. હવે બાજુમાં શું છે? ડબલ્યુ. તો ડબલ્યુ જેટલામાં હોય આપણે ગણી અને કાઉન્ટ કરીને લખવાના છે. વિન્ડો, WINDO, વિન્ડો એટલે કે બારી. પછી વુમેન, WOMAN, વુમેન એટલે કે સ્ત્રી. પછી ક્રો એટલે કે કાગડો. જો એટલે કે ગુફા. એવી રીતનું થાય. પછી આપણને સ્મોલ જે. તો સ્મોલ જે છે, જે એટલે કે ઝાડ એટલે કે ઝાડ અથવા તો બરણી. પછી છે જોકર એટલે જોકર, જે આપણે સર્કસમાં જઈએ અને તે વિચિત્ર કપડાં પહેરેલા હોય અને આપણને સતત હસાવ્યા કરે એને જોકર કહેવાય. પછી છે જંગલ. તો જંગલ એટલે જંગલ. પછી જગ એટલે કે જગ. પછી જજ શું છે? તો આપણે કોર્ટમાં જઈએ અને વકીલ બધા કેસ લડતા હોય અને એનો ચુકાદો આપે એને જજ કહેવાય. આપણે ટીવીમાં કે સિરિયલમાં કેવી રીતના આપણે જોયું હોય. પછી છે વી. તો વી ઉપર વાન, WAN, વાન એટલે વાન. પછી ફ્લાવર વેસ એટલે કે ફૂલદાની. પછી કેવ એટલે કે ગુફા. પછી ડ્રાઈવર એટલે કે ડ્રાઈવર. પછી આપણને આપ્યું છે સ્મોલ વાય એટલે યલો ફ્લાવર, તો પીળું ફૂલ. પછી પ્લેયર એટલે કે ખેલાડી. આપણે જે ક્રિકેટર કે બધા ખોખોમાં કે જે બધા રમતા હોય એ લોકોને શું કહેવાય? પ્લેયર. પછી યંગ મેન એટલે કે યંગ એટલે યુવાન, મેન એટલે માણસ, યુવાન માણસ. પ્રેયર એટલે કે પ્રાર્થના. આપણે સવારે કહીએ ને કે ચલો આપણે પ્રેયરમાં જવું છે.
તો આ બધા શબ્દ છે એ આપણે એના ઉપર વાક્ય બનાવવાના છે અને મૂળાક્ષર ઓળખવાના અને લખવાના છે. તો મેંગો, તો આઈ હેવ અ મેંગો ફાર્મ, એવી રીતના. સારું, ચાલો. તો આ જે વાક્ય જે શબ્દ લખેલા છે એમાં જેટલા પણ મૂળાક્ષર આવતા હોય, ધારો કે મેંગો, મેન, ફાર્મર અને કોમ, તો એમાં 1, 2, 3 અને 4 એમ છે. તો નીચે કેટલા લખવાના મૂળાક્ષર? 4. તો ચાલો હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 5. સમાન રંગ ધરાવતા ચિત્રોને તે જ રંગની સ્કેચ પેન વડે જોડો. તે રંગનું નામ અંગ્રેજીમાં તે રંગની સ્કેચ પેન વડે લખો. હવે આપણે નીચે આપણને કેવા કલરના નામ આપેલા છે? તો કે ગ્રીન એટલે લીલો, યલો એટલે પીળું, બ્લુ એટલે કે બ્લુ કલર અથવા તો ભૂરો કલર, રેડ એટલે કે લાલ કલર, વ્હાઇટ એટલે કે વ્હાઇટ કલર, બ્લેક એટલે કે બ્લેક કલર, પછી પિંક એટલે કે ગુલાબી કલર. તો નીચે આપણને જે ચિત્ર આપેલા છે, ધારો કે ગ્રીન કલર પહેલાં આપણને છે. તો ગ્રીન કલરમાં શું છે? લીફ એટલે કે પાંદડા ગ્રીન કલરના છે. પછી બાજુમાં કંઈક ફ્રૂટ છે, એ પણ ગ્રીન કલરનું છે. પછી નીચે પેરોટ એટલે કે પોપટ, એ બધા ગ્રીન કલરના છે. તો ત્યાં બધે ગ્રીન કલર નીચે સ્કેચ પેન વડે આપણે જોડવાના છે. ત્યાર પછી શું કહે છે? યલો કલર. તો યલો કલરનું શું છે? સન છે, બનાના છે અને મેંગો છે, એ બધા યલો કલરના છે. તો આવી રીતની તમારે આ પ્રવૃત્તિ છે તમારે જાતે ઘરે કરવાની છે. બ્લુ કલરનું શું છે? બ્લુ કલર હારે જોડવાનું. રેડ કલરનું શું છે? રેડ કલર હારે જોડવાનું. વ્હાઇટ કલરનું શું છે? વ્હાઇટ કલર જોડે જોડવાનું. બ્લેક કલરનું શું છે? બ્લેક કલર હારે જોડવાનું. પિંક કલરનું શું છે? પિંક કલર જોડે જોડવાનું. અંગ્રેજીમાં તમારે જે કલરની સ્કેચ પેન હોય એ સ્કેચ પેન વડે લખવાનું છે ત્યાં સાઈડમાં. પણ વ્હાઇટ કલરની સ્કેચ પેન વ્હાઇટમાં દેખાશે નહીં, એટલે વ્હાઇટ સિવાય તમારે લખવાની. તો એક્ટિવિટી નંબર 4 અને એક્ટિવિટી નંબર 5 તમારું હોમવર્ક છે. એ હોમવર્ક તમારે કરવાનું છે. ચાલો, તો હવે આપણે ત્યાર પછીની છે એક્ટિવિટી નંબર 6. એમાં શું છે? શેપ્સ એટલે કે આકારો. તો એ આકારો વિશે આખું સોંગ છે, એ ગીત આપણે શીખવાનું છે. તો ભાઈ એ ગીત શીખવા પહેલાં આપણે એના જે શબ્દ છે એ તમારે નોટમાં લખવાના અને પાકા કરવાના. આ તમે પાકા કરી લેશો એટલે નેક્સ્ટ વિડીયોમાં તમને ખબર પડશે કે આ સોંગ આપણને શું કહેવા માગે છે. તો ચાલો આપણે એના શબ્દ જ જોઈ લઈએ. ટ્રાયેંગલ, TRIANGLE, ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. ત્યાર પછીનું છે રેક્ટેંગલ, RECTANGLE, રેક્ટેંગલ એટલે લંબચોરસ. ત્યાર પછીનો શબ્દ છે સ્ક્વેર, SQUARE, સ્ક્વેર એટલે કે ચોરસ. ત્યાર પછીનો શબ્દ છે સર્કલ, CIRCLE, સર્કલ એટલે કે વર્તુળ. ત્યાર પછીનો શબ્દ છે સાઈડ, SIDE, સાઈડ એટલે કે બાજુ. ત્યાર પછીનો શબ્દ છે શોર્ટ, SHORT,